આજે બનાવવું છે આપણે આખા લસણનું શાક, તો ચાલો બનાવીએ. એટલે પહેલાં લઈ લેવાનું છે લસણ, એના કાઢી નાખવાના છે ઉપરના પોથરા, આવી રીતે સાફ કરી અને એને આપણે લઈ લેવાનું છે. પછી લેવાનો છે તીખો મીઠો સવાણોનો પેકેટ, એને ભૂકો કરી નાખવાનો છે એકદમ સાવ બારીક, થોડું જાડું રાખવું એટલે ગ્રેવી જાડું થાય. પછી લઈ લેવાના છે ટમેટાની ગ્રેવી, પછી લઈ લેવાના છે કાંદાની ગ્રેવી અને આખા મસાલા અને આપણું જે ગ્રેવી છે તે. પછી લઈ લેવાનું છે તેલ, તેલને મૂકી અને પછી ગરમ તેલ આવી જાય એટલે પછી આખો મસાલો નાખી થોડી વાર હલાવવાનું છે. પછી નાખી દેવાના છે કાંદા, કાંદા જ્યાં સુધી બ્રાઉન ના થઈ જાય પછી નાખવાનું છે આમાં આપણે ટમેટાની ગ્રેવી નાખ્યા બાદ થોડીક વાર હલાવવાનું અને એને ચડવા દેવાનું. પછી નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું, પછી નાખવાનું છે આપણે તીખો મીઠો ચવાણાનો ભૂકો અને પછી નાખવાનું છે ચિકન મસાલા સ્વાદ અનુસાર. પછી નાખવાનું છે આપણે ધાણા જીરું નાખી અને પછી આપણે લાલ ચટણી. હવે થોડી વાર એને પકાવવાનું છે. જેવું થોડી વાર પાકી જાય એટલે એમાં નાખી દેવાનું છે આપણે લસણ નાખી અને થોડીક વાર એને હલાવવાનું છે અને તેલમાં ચડવા દેવાનું છે. પછી આપણે નાખી દેવાનું છે રસા મુજબ પાણી, 1 થી 1.5 ગ્લાસ. અને આ છે આપણું લસણનું શાક તૈયાર.